દોરડા બાંધીને લઈ જવાતા એ લોકો યાદ છે ને? આ વિડીયો પણ એ જ બાંગ્લાદેશીઓના છે જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘૂસ્યા હતા અને એમને ઝડપી પાડવામાં આવ્યા હતા. 50થી વધારે ટીમો અત્યારે ગુજરાતના જિલ્લા તાલુકા ખૂંદી રહી છે અને બાંગ્લાદેશીઓને ઝડપી રહી છે. પણ સવાલ એ છે કે આ બાંગ્લાદેશીઓ ઘૂસે છે કેવી રીતે? વારંવાર બાંગ્લાદેશીઓ કેમ ઝડપાય છે? આ બાંગ્લાદેશીઓ બોર્ડર કેવી રીતે ક્રોસ કરે છે? સવાલ એ પણ છે કે બાંગ્લાદેશીઓ ગમે તે રીતે સુરક્ષા એજન્સીઓની આંખોમાં ધૂળ નાખીને કદાચ ઘૂસી પણ આવ્યા, અથવા તો જે રીતે ભૂતકાળમાં આરોપો થયા છે કેટલાક રાજ્યોની સરકાર ઉપર, એમના આશીર્વાદથી પણ જો ઘૂસ્યા છે, એકવાર કદાચ માની પણ લઈએ તો આઈબી શું કરે છે? છેક દેશના પૂર્વની બોર્ડરથી ઘૂસી અને આખા દેશને ક્રોસ કરી ગુજરાત સુધી પહોંચે છે અને ગુજરાતમાં આવીને મૂળિયા પ્રસરાવી દે છે. ત્યાં સુધી આઈબીની નજરમાં એ કેમ નથી આવતા? આમ તો સામાન્ય વેપારી હોય, પોલિટિશિયન હોય, વિપક્ષના નેતાઓ હોય, પત્રકારો હોય, બધા જ ઉપર આઈબીની નજર રહેતી હોય છે અને એ પણ બાજ નજર. નાનામાં નાની ગતિવિધિઓ આઈબી ઓબ્ઝર્વ કરતી હોય છે. તો આ બાંગ્લાદેશીઓ એમની નજરમાં કેમ નથી આવતા એ પણ એક સવાલ છે કે પછી નજરમાં આવે છે અને આંખ આડા કાન કરી દેવામાં આવે છે? કોણ છાવરે છે આ બાંગ્લાદેશીઓને એ પણ એક સવાલ છે અને એ છાવરનાર પર કાર્યવાહી કેમ નથી થતી એ સૌથી મોટો સવાલ છે. અડધી રાત્રે રાજ્ય સરકાર દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. હર્ષ સંઘવી દ્વારા દરેક જિલ્લાના મોટા અધિકારીઓને રાત્રે જગાડવામાં આવ્યા. એક મીટિંગ કરવામાં આવી અને બીજા દિવસની સવાર પડતા જ આખા રાજ્યમાં બાંગ્લાદેશીઓ ઉપર તબાહી બોલાવવામાં આવી. એક સરાહનીય પગલું રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. હર્ષ સંઘવીને ખૂબ આના માટે અભિનંદન. મુખ્યમંત્રીને આના માટે ખૂબ અભિનંદન. પણ સવાલ એ છે કે વારંવાર આ બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠે છે કેમ? હું જ્યાં ઊભો છું એ ચંડોળા તળાવ છે. મારી આસપાસ તમે જોશો તો તમને માત્ર અને માત્ર અહીંયા કાટમાળના ઢગલા દેખાશે. એક સમય હતો જ્યારે આ રીતે અહીંયા મીડિયાનું બૂમ લઈને આવવું, આ માઇક લઈને આવવું શક્ય નહોતું. અહીંયા આગળ ખૂબ બધા બાંગ્લાદેશીઓ રહેતા હતા અને એ વખતે અહીંયા આગળ કદાચ પોલીસને આવવું પણ મુશ્કેલ બની જતું હતું. પણ પરિસ્થિતિ બદલાઈ. એ પછી રાજ્ય સરકારે કડક એક્શન લીધા, જબરજસ્ત ડિમોલિશન કરી દીધું. અહીંયા બાંગ્લાદેશીઓ રહેતા હતા, એમની અટકાયત કરવામાં આવી, ડિટેન કરી એમને મોકલવામાં આવ્યા એમની જગ્યા ઉપર, અથવા તો એ બાંગ્લાદેશીઓને ડિટેન કરીને કાં શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવ્યા અથવા તો પછી એમને દેશ નિકાલો આપી દેવામાં આવ્યો, બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા. સવાલ એ છે કે આટલું સરાહનીય કામ કર્યા પછી પણ ફરી એકવાર બાંગ્લાદેશીઓને શોધવા માટેની કેમ આ કવાયત શરૂ કરવામાં આવી? બિલકુલ એક વર્ષ મે 2025માં ફેઝ 2નું ડિમોલિશન શરૂ થયું હતું અને એ પછી એક ઝાટકે આ બાંગ્લાદેશીઓનો મુદ્દો ખતમ કેમ નથી થતો એ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે. અને એ સવાલ જ્યારે ઉઠે છે ત્યારે એ સવાલ મારા મનમાં પણ થાય, તમારા મનમાં પણ થતો હશે કે ક્યાંક આ બાંગ્લાદેશીઓના મુદ્દાના નામે કંઈક બીજું તો નથી રંધાઈ રહ્યું. ક્યાંક કોઈ વોટ બેંક સાધવાના અથવા તો કોઈ પોલિટિકલ મોટો અથવા કોઈ પોલિટિકલ એજન્ડા માટેના તો આ પ્રયત્નો નથી થઈ રહ્યા. કારણ કે નો ડાઉટ ખૂબ સરાહનીય કામ થઈ રહ્યું છે, પણ જેટલા બાંગ્લાદેશીઓ અહીંયા ઘૂસે છે એમના મૂળિયા જમાવી ચૂક્યા છે. કેટલાક વેપાર ધંધા કરે છે અને જે સ્ત્રીઓ છે દુર્ભાગ્યવશ એમની હાલત એવી છે કે વર્ણવી ન શકાય. દેહ વેપારમાં એમને ધકેલી દેવામાં આવે છે અથવા તો પોતાની મરજીથી કરતી હોય છે. પુરુષો મજૂરી કરતા હોય છે. 500થી વધારે બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને એનો આંકડો હજી પણ વધશે. આ વખતે જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ડેલ્ટા હન્ટ, એમાં પણ સવાલ એ છે કે આટલું મોટું ચંડોળા ડિમોલિશન કરી નાખ્યું, બાંગ્લાદેશીઓને ડિટેન કરી અને એમને કાં શેલ્ટર હોમમાં મોકલે કાં બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે, તો પછી અમદાવાદમાંથી વારંવાર આ મુદ્દો કેમ? જ્યારે એ કર્યું હતું ત્યારે જ આ મુદ્દાનો નિકાલ આવી દેવો હતો. અમદાવાદમાં એક સાથે અનેક જગ્યાએ રેડ પડી શકે છે એ આ દાખલો આપણે જોયો છે. તો પછી છાશવારે આ કરવાની શું જરૂર છે? અત્યારે કરશો તો પછી કેટલાક બાંગ્લાદેશીઓ હશે, કદાચ એમને મોકો મળી જશે સંતાવાનો, એમને કોઈ શેલ્ટર લેવાનો અથવા તો ક્યાંક હાઇડઆઉટમાં જવાનો. જો આ ઓપરેશન શરૂ કર્યું છે તો અમારી તો માત્ર એ જ શુભકામનાઓ છે કે ઈમાનદારીથી એવું ઓપરેશન કરો કે ઓપરેશનમાં બીજી વાર ક્યાંય ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં બાંગ્લાદેશી શબ્દ જ સાંભળવા ન મળે. આ તળાવનું જેટલું સરસ બ્યુટિફિકેશન થઈ રહ્યું છે અત્યારે, અહીંયા બધો જ સામાન પહોંચી ચૂક્યો છે. કપચી હોય, ગ્રીટ હોય, બ્લોક હોય, આ બધું જ કેટલીક જગ્યાએ પાણી પણ ભરી દેવામાં આવ્યું છે. ને એક મોટી સમસ્યા હતી
એ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે, પણ એમ છતાં પણ સવાલ એ છે કે હજી કેટલી વાર આ શબ્દ આપણે સાંભળવો પડશે, હજી કેટલી વાર આ મુદ્દો ઉઠતો રહેશે. સવાલ એ પણ છે કે જો બાંગ્લાદેશીઓ આવે છે તો એ ક્યાંથી આવે છે, કેવી રીતે બોર્ડર ક્રોસ કરે છે, કોના આશીર્વાદ છે એમના ઉપર. એમના એજન્ટોને જ્યારે 2025 મેમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું તો એમની પણ ધરપકડ થઈ હતી, પણ એ એજન્ટોની ઉપર કોના હાથ છે એ કોણ છે? ક્યાંક કોઈ ખાદીવાળા કે પછી કોઈ બીજા? એ લલ્લા વિહારીનું અહીંયા ક્યારેક ફાર્મ હાઉસ હતું, જેના આશીર્વાદથી અહીંયા બાંગ્લાદેશીઓ વસ્યા હતા. એનું ફાર્મ હાઉસ અહીંયા ડિમોલિશ થઈ ગયું છે. અત્યારે તમને અણસાર પણ નહીં આવે કે ક્યાંક આવી જ જગ્યામાં અહીંયા જ ક્યાંક એનું જબરજસ્ત એક આલિશાન ફાર્મ હાઉસ હતું. પણ એ લલ્લા બિહારી ક્યાં છે એ પણ એક સવાલ છે. હજી સુધી એ ફરાર છે તો એ કોના આશીર્વાદથી ફરાર છે? ઘણા બધા સવાલો છે. આશા રાખીએ કે જવાબ જલ્દી જ મળશે. કેમેરામેન નૈનેશભાઈ સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.